બોલો બા, ક્યાંથી આવ્યા છો? છોટાઉદેપુર કઠીવાળા. છોટાઉદેપુરથી આવ્યા છો. શું નામ તમારું? પ્રભાવતી. પ્રભાવતી બેન. હા. કેટલી ઉંમર તમારી? મારી 80 વર્ષ થઈ ગયા છે. કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? બે છોકરાને હોય એ બધા જુદા રહે, હું અહીં જુદી રહેતી હતી. મકાન ઘર નહોતું, વેચી દીધું ને બધાને ભાગ આલી દીધા. મકાન તમારું પોતાનું હતું? હા. એ વેચી નાખ્યું હો અને બધાને ભાગ આપી દીધા? આલી દીધા બધા. કોઈ રાખતું નહીં તમને અત્યારે? ના કઈ. દીકરાઓ છે તમારા? બે જે દીકરા ને બે વહુઓ છે. 2 દીકરા 2 વહુઓ છે. શું કહે છે લોકો? મોટો છોકરો એમ કે દારૂ પીને આવીને ગળું દબાવવા આવે, તારે જઈ જવું તઈ જતો રહે. અને નાનો છોકરો એમ કે તને લઈ જાઉંગા તો મારી બૈરો તો બાપની ઘેર જતી રહેગા. તો મેં કીધું મેં જ જતી રહું હવે. તમારા હસબન્ડ ક્યારે એક્સપાયર થઈ ગયા? 20 વર્ષ થઈ 20 વર્ષ થયા. હા. છોકરાઓને મોટા કર્યા? હા, મોટા કમાતા કર્યા, ભણાયા, ગળાયા, પહેણાયા. નાના છોકરાઓને મોટા કર્યા બધાને. છેલ્લે વૃદ્ધાશ્રમ રહેવું પડ્યું પણ તમારે? હા. કોઈ વાંધો નહીં, આરામથી રહો આપણે અહીંયા. હા ને, બધું ભૂલી જાઓ. બરાબર? જે થઈ ગયો યાર, શાંતિથી આરામથી રહો. બરાબર ને? ચિંતા નહીં કરતા. હા, બસ તમે છોકરા બરોબર ઘણું ગમે. મેં છોડ દીધું બધું ભૂલી જાઓ. ત્યાંની દુનિયા બધી ભૂલી જાઓ. હા, ત્યાંની દુનિયા મગજમાંથી કાઢી નાખો. હવે અહીંયા શાંતિથી રહેવાનું તમારે. બરાબર? હવે રડવાનું નહીં પણ. હા ને, અહીંયા જરાક પણ રડવાનું નહીં, મસ્ત રહેવાનું. બરાબર? હવે રડશો નહીં, ચલો હડો. હા ને, બે જાઓ. રડશો નહીં. હા, કોઈ દેશ બહાર નીકળી પેલા છોકરા કબજા વાંચ્યા મને. કોઈ ચિંતા ના કરશો. હવે આપણે રડવાનું બંધ કરી દો. હા, હો હવે પતિ રડવાનું બધું ભૂલી જાઓ. હો. બરાબર ને?